આજે સવારે 5 કલાકે અકસ્માત થયું. ત્રાપજ ગામના નજીકમાં ડમ્પર ઉભેલું હતું. પાસેથી બસ આવતા બસને એક્સિડન્ટ થયેલું હતું. આમાં ગંભીર ઇજા 15 જણાને ગંભીર ઇજા થયેલી છે. 6 જણાનું ઘટના સ્થળે મૃત્યુ પામેલા છે. આ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે. 6 જણાનું મૃત્યુ પામેલા યુવાનને તેમના ઘરેથી પીએમ કરીને ઘરે મોકલવામાં આવેલા છે. આ અકસ્માતમાં 6 જણાનું મૃત્યુ થયેલું છે. વધુ વિગતની રાહ જુઓ. આજરોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં ભાવનગરથી મહુવા જતા હાઈવે ઉપર ત્રાપજની નજીક એક બંધ પડે ડમ્પરની પાછળ ભાવનગરથી મહુવા તરફ જતી એક સ્લીપિંગ કોચ લક્ઝરીનો અકસ્માત થયેલ છે. આ અકસ્માતમાં 6 વ્યક્તિઓના મૃત્યુ નિપજેલા છે અને 13થી 15 વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે, જેઓ તળાજા ખાનગી હોસ્પિટલ તથા ભાવનગર ખાતેની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવે છે કે કોઈપણ યાંત્રિક ખામીના લીધે આ ડમ્પર રોડ ઉપર પાર્ક કરવામાં આવેલું હતું અને પાછળથી મહુવા તરફ જતી સ્લીપિંગ કોચ લક્ઝરી એના અકસ્માત થયેલ છે.